અક્ષર 47મો પરમાત્મામાં પ્રેમ રાખવાથી સર્વે વસ્તુની પ્રાપ્તિ થાય છે. માટે હે લોકો, પરમાત્માનું ચિંતન કરો, તેમજ થોડુંક ભોજન લો, થોડુંક જળ લો, થોડીક ઊંઘ લો અને વધુ જાગ્રત રહો અને કોઈની સાથે વાતોનો વાદ વિવાદ ન કરો અને પોતાની આ સુરતાને વૃત્તિઓને સ્થિર રાખો. પોતાને બંધન લાગે તે કર્મને છોડી દો અને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખો અને પરમાત્મા પ્રત્યે વિશ્વાસ રાખો. તેના હૃદયમાં શક્તિ વધે છે. એવું જે જ્ઞાની વર્તન કરે છે તેને બીજા લોકો જોઈને કરે છે. તે જ્ઞાની પરમાત્માને દુલ્લા એટલે કે વર માને છે, પતિ માને છે અને પોતાના આત્માને પરમાત્માની દુલ્હન એટલે પત્ની માને છે. તે પરમાત્મા પતિ તે પત્ની માટે દરરોજ સુંદર નવીન પોશાક લાવી આપે છે. આવા પ્રેમના પોષકથી લોકોની શોભા વધે છે અને એવા પ્રેમના અલંકારોના કપડાં પહેરે છે. તે લોકો પરમાત્માને બહુ જ પ્રિય લાગે છે ને આત્મા અને પરમાત્મા એક જ છે. જુઓ, સોનાના અનેક ઘરેણાં બને છે. તે ઘરેણાંને અગ્નિમાં ગાળવાથી પાછું સોનું બને છે. તે સોનું એટલે એનું કે નામને રૂપ મટી જાય છે. તો આ સોનું એટલે આત્મા સમજો અને ઘરેણાં એટલે શરીર સમજો. તે શરીરનો મોહ છૂટે તો આત્માનું જ્ઞાન થાય છે. જ્યારે આત્મા અને પરમાત્મા બંને એક જ થઈ જાય છે. જે મનુષ્ય પરમાત્માને જન્મ મરણ વિનાના જાણે છે તે મનુષ્ય જ્ઞાની છે. તેવા ના સર્વે પાપો છૂટે છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 3માં પુરાવો છે. તો આત્મા અને પરમાત્મા સ્વરૂપે સેમ છે, પરંતુ વર્તનથી જુદા છે. પરમાત્મા ચોરી, વ્યભિચારી, જુગાર રમતા નથી. જ્યારે આત્મા શરીર વડે જે ચોરી, હિંસા, છળ, કપટ, જુગાર વગેરે કરે છે તેથી આત્મા જુદો છે. તે મૂર્તિ જળ પૂજા કરી દે તો છોડી દે તો આત્મા એ જ પરમાત્મા થાય છે. પણ જ્યાં સુધી આત્મામાં આ વિકારો છે ત્યાં સુધી આત્મા પરમાત્મા તે જુદા છે. જો વિકારો છૂટે તો આત્મા અને પરમાત્મા એક છે.